ફૂલોની મહેક જ એવી હોય છે. ચાલો હું હમણાં તો નીકળું. તમારા થોડા વ્યૂઝ આપો. તમારા ધાબા પર તમે શું કામ કરો છો? આ બધા પ્લાન્ટ્સો એટલા બધા કેમ લઈ જાઓ છો? ધાબા પર કરવાના મનની શાંતિ માટે. એમ આપણી આત્માને એક સુકૂન થાય કે લોકો જેમ છોડ ઝાડ કાપી નાખે છે, પણ કમસે કમ આપણે એક તો વાવીએ. બરાબર છે. જેટલી કોશિશ કરીએ, આટલું કમાઈએ છીએ એની અંદરથી અગર થોડુંક 10% બી અગર આમાં કરીએ, કેમ કે પેલું લોકોને ખવડાવવાનું પીવડાવવાનું ને ભગવાનને દાન આપવાનું એના કરતાં આ કરતા હોય તો સારું. બરાબર છે. આ બધાને જ આખી દુનિયાને ફાયદો થાય ને. તમે ગ્રીનરી કરો છો, આ ગ્લોબલ વોર્મિંગ આના બધા જ પરેશાન છે આ ગરમીથી. ગરમીથી બધા પરેશાન છે. એના કરતાં થોડુંક આના સાથે માણસ સાથે ઘણો તો પ્રેમ થઈ તમે ગયો. તમે હવે છોડ સાથે પ્રેક્ટિકલી પ્રેમ એક એક્શન લો છો, ખાલી વાતો નહીં કરતા. ને તો આપણે બધા વાતો જ કરતા ના, ગ્લોબલ હું તો- વોર્મિંગ આમ કરીએ, તો તમે પ્રેક્ટિકલી કરીને હું બતાવો તો છો. પ્રેક્ટિકલી જ કરીશ. ને સૌથી ઇમ્પ્રેસિવ વાત તો મને એ લાગી તમારી કે તમે કહો છો કે તમારે પ્રોબ્લેમ છે, તમારે બોલ નાખેલો છે, તો બી તમે 4 માલા ચડીને જાઓ છો. ચડીને જવાનું કોમન બિલ્ડિંગનું ટેરેસ છે, તમારું પર્સનલ બી નથી, પણ આખી બિલ્ડિંગ વાસ્તે તમે કરો છો, જાતે સેવા કરો છો. હા, એ તો અચ્છું લાગે. કમસે કમ કોઈ ધાબા પર આવશે અચાનક તો એને લાગશે તો ખરું કે આ ઉપર કઈ ગ્રીનરી શેડ અલગ જ છે. આ કેટલું ફાઇન થોટ કહેવાય ને. આપણે આમ સોચ્યું કે આપને બી આમ એક પ્રેરણા મળે છે ને કે આ જો એમ થોટ્સ બી એના ફાઇન આમ સારું છે. તો મને હજી સારું લાગ્યું કે તમે મારા સપોર્ટમાં આવી ગયા. ના, તમારા પાસે મને પ્લાન્ટ 100%. મળી ગયા. બિકોઝ મારું મેં બી આ કરું છું, શોખથી જ કરું છું, અને મેં સવાય પણ મારો ખર્ચો નીકળે એટલે મેં આ સેલિંગ ને એ બધું મેં કરું છું કે માણસોનું સસ્ટેન કરવાનું. મને એનામાંથી કોઈ પણ તમારા જેવા મળે, જે મેં કીધું ને કે મારા મેંગોના સેપલિંગ્સ જે છે એ મેં તમારે આપી સામને આમ, અને તમે રેડી છો કે તમે એની કેર કરશો, એનું પાણી કરશો, બિલકુલ કરીશ. તો એ ખુશી થશે. એ પ્લાન્ટ્સ બી કેટલા ખુશ થશે કે હવે આવા એક એને કેરટેકર મળી કેરટેકર મળી ગયા. બરાબર છે. મને છે ને મેં લાઈવ પ્લાન્ટ મંગાવ્યા હતા, મને મળ્યા નહોતા, તો મને આજ રામશ્યામ તુલસીના તમારાથી મળી ગયા હમણાં. બાકી મેં એમેઝોનથી મંગાવ્યા હતા. એમાં એ પ્લાન્ટ આવ્યા ને ત્યારે 8 દિવસમાં આવ્યા ને 8 દિવસમાં મરેલા પ્લાન્ટ આવ્યા. મારું છે ને અંદરથી એમ રિયલી કહું ને અંદરથી રડી ગયો કે હાડે યાર પ્લાન્ટ મેં એટલો તે ફોન કરીને એટલો અકળાયો ને એના પર. પછી એ પ્લાન્ટને મેં ઓનલાઈન જોયું કે આને કેવી રીતે ફરીથી મરેલાને જીવતા કરી શકાય. તો એની ફરીથી રિપોર્ટિંગ કરી, એને થોડોક પ્લાન્ટ મોટો કર્યો. આજે એની અંદર છે ને આજે 20-25 પત્તી આવી છે ને, તો આજે મને એટલું આજે એનું લાગે છે કે આજે એમાં 20-25 જીવતો થઈ ગયો પાછો. તો આ તમારી લવ એન્ડ કેરથી આ જીવતું થયું. હા, અને આવા ઘણા કેસીસ છે કે મરેલા પ્લાન્ટ્સ લોકો આમ એટલી એના ફિલિંગ ને વાઇબ્રેશન્સથી એને જિંદા કરે એને હું છે. આ ફેક્ટ છે. ફેંકી દેતો તો પછી એનું કંઈ હતું જ નહીં. પણ આજે એની જે મને આજે થોડી જાગૃતતા બી મળી બીજાથી કે આને આવી રીતે કેર કરવાની, મને બહુ ગમી ગયું. ઘણા લોકો એને મજાક સમજે. જ્યારે મેં કહું ને કે તમે ફિલિંગ્સથી તમે કેર કરો, લવ કરો તમારે, તો એ મજાક. પણ આજે તમે એક પ્રૂફ છો કે તમે એક્સપિરિયન્સ કર્યું છે ને તમારો ફર્સ્ટ હેન્ડ એક્સપિરિયન્સ તમે કહી રહ્યા છો, તો બીજા લોકો બી એમ ઇન્સ્પાયર થાય ને. છે મની પ્લાન્ટ છે, મની પ્લાન્ટ એ ડેડ મની પ્લાન્ટ એ થઈ ગયો મારા ઘરમાં છે. નાનું છે પણ મસ્ત એમ શાંતિથી. આજે હું સવાર સાંજ એને જોઉં કે દેખો માટી કંઈ સુકાઈ તો નથી ગઈ. મમ્મીને રોજ અકલાઈને જાઉં કે ભાઈ મમ્મી જોજો આને, તો મમ્મી એમ કે હું બધા તારા છોકરા નહીં સાચવતો, આ બધું કરે વધારે. ના, બસ તમે આ પ્લાન્ટ્સના જેમ તમે બી તમારી લાઈફમાં ફલો ફૂલો એવી શુભેચ્છા. સાહેબ છે, આમાં જીવ છે. છે ને, જીવ છે. આમાં જીવ છે. આપનું સ્ટ્રેસ એન્ડ ટેન્શન આ નથી લઈ લેતા. આમાં જીવ છે. મને 100% આમાં થઈ ગયું એમ કે આમાં જીવ એના કારણે છે કે જીવ હોવાના કારણે જ છે ને આજે આના પાસે જઈએ ને તો આનામાંથી એક અલગ જ એક કનેક્ટિવિટી હોય છે બંનેમાં. ને આજે મને બહુ સારું લાગ્યું કે મને દાહોદની અંદર તમે બી મને મળી ગયા. ના, મને બી ખુશી થઈ તમને મળીને. ને બસ એક કોમન એક આ કે ફિલિંગ્સ આપણે શેર કરીએ છીએ કે ના આ ચીઝ છે જે આપણા ફ્રેન્ડ એન્ડ કમ્પેનિયન બી છે. આપણે એકલા હોય, કોઈ ના હોય તો કંઈ નહીં, આના વચ્ચે જઈને બેસ્યા, બીજું કંઈ નહીં, કોઈની જરૂરત નથી. 3-4 કલાક આરામથી નીકળી આરામથી ટોટલી રિલેક્સ થઈ જાય. અને બિલકુલ એકદમ શાંતિ મળશે. ઓકે ભાઈ, થેન્ક યુ. આવજો, આવતા રહેજો. બિલકુલ.